તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે? મારા ખ્યાલથી તો તમે બધા મજામાં જશો, તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ધીરે દૂધ લ્યા છીએ. જો ક્યાંને તે પડ્યા છે, ત્યાં જે પડી છે. અને મિત્રો આજે બસ આવવાની નહીં ને, એટલા માટે મારે મારા પપ્પાને મૂકવા માટે લાખમાં જવાનું છે, બરાબર. પણ આજે મારા પપ્પા ઉપર ચા પીવે છે, એ નીચે આવે એટલે એમને જવું મૂકવા માટે, બરાબર. જો બધી આવે જો હે શું કરે મિત્રો, એને માહિત ચાટીને હું માથું ભીનું પત કરી દીધું. ના ગૌરી જો આપણી ના આ મિત્રો મારી પથારી છે અને બીજે કાંઈની પથારી છે. તો હાલો ફટોફટમાં આપવાનું મૂકી આવીએ પાટમાં. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું આપવાનું મૂકીને લાટમાં, બરાબર. અને વિજય કાકા મને લાગે ચા પીને, વિજય કાકા ઉપર જઈને ચા પીને હા જોરથી બોલો મિત્રો. વિજય કાકા ઉપર જઈને ચા પીને અને હવે મારે જવું છે ઉપર દૂધ પીવા માટે, કારણ કે ચા તો સવારે 2 વાર પી લીધી છે, બરાબર. તો હવે ઉપર જઈને દૂધ પીને આવું અને પછી જવાનું છે. કઈ જવાનું છે હું તમને વ્લોગમાં બતાવીશ, ઓકે. તો હાલો મિત્રો ફટાફટ પહેલાં હું જઈને દૂધ પી આવું. તો ફાઇનલી મિત્રો છે ને હું દૂધ બંને જાવ અને પછી હું અને વિજય કાકા અમે બંને જણા આવી ગયા છીએ. મતલબ કે હજી તો રસ્તામાં છીએ, બાઇક અહીંયા મૂક્યું છે કે બાઇક છેક જાય એવું નહીં, બરાબર. અને આપણે જવાનું છે મિત્રો મકાઈ કાપવા માટે. આજે મકાઈ દેખાય ને એની પાછળનું સાઈડ મકાઈ છે, એ મકાઈ કાપવા માટે જવાનું છે. વિજય કાકા આગળ જાય છે અને હું પાછળ જાઉં છું શૂટ કરતો. તો મિત્રો બ્લોગ લાઈક કરી દેજો, ઓકે. જોઈ લો મિત્રો બાઇક છે ત્યાં મૂકીને અહીંયાથી ચાલતું જવું પડે છે, બરાબર. અને મકાઈ છે પેલી સાઈડ હું તમને બતાવું ત્યાં જઈને, બરાબર. હું જતો મિત્રો 2-3 વાર કાપી ગયા છું મારા પપ્પા, પણ આ તો બપોરે નાખવા માટે અત્યારે કાપવા માટે આવવું પડે, બરાબર. હજી તો મિત્રો ઘેર બીજું કામ એવું ને એવું જ પડ્યું છે. હાલો ફટોફટ મકાઈ નાખી મિત્રો. પેલી સામે દેખાય ને મકાઈ, એ આપણે કાપવાની છે. એ મકાઈનું ખેતર છે ને, એ ખેતર આપણે રાખ્યું છે, બરાબર. એમાંથી આપણે મકાઈ કાપી લઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં મકાઈ કાપીને આવી ગયા છીએ. મતલબ કે ઘરે નહીં આવ્યા છીએ, ખાલી બાઇક પાછળ લાઈન બાંધી દીધી છે, જો મકાઈ, બરાબર. અને વિજય કાકા આવે છે પાછળ હેરતા એમણે જ મિત્રો એવા આવે છે ને ત્યાં આગળ બાઇક હતું, તો ત્યાં આગળ મકાઈ બધી પણ હું ચલાવીને ના એકદમ યાદ આવ્યું તો બ્લોગ શૂટ કરવાનો છે, બરાબર. તો મિત્રો જોઈ લો મકાઈનો ભારો પાસે મૂકી દીધો છે, બાંધી પણ દીધી છે, તો એડા વડે જોઈ લો. અને વિજય કાકા રોડથી હેરતા આવશે તો સુધી છે ને હું આ ભારો ઘરે નાખીને પાછા અમે લેવા માટે આવીશ, બરાબર. મિત્રો જોઈ લો પારો ઠેકાડવાનો અને ખેતરમાં કાઢીને ત્યાં જવાનું, પછી ત્યાંથી નાર પડે છે, બરાબર. એ નાર તો તમે જોઈ લીધી છે, જ્યાં આપણે પૂરા ભરવા આવ્યા હતા એ જ નાર છે, પણ એની સેજ આગળ આપણે મકાઈ રાખેલું છે. નહીં બહુ આગું છે, મકાઈ તો છેક છે, બરાબર. તો હા એ મિત્રો આપણી બાઇક જોયું, બરાબર. તો હાલો મિત્રો ફટોફટ નીકળીએ ઘરે જવા માટે, કાકા લેવા માટે પાછી આવી પડશે. ચલો તો ફાઇનલી મિત્રો છે ને મકાઈનો ભારો લઈને ઘરે આવી ગયો હતો અને વિજય કાકાને લઈને બી ઘરે આવી ગયો, પણ ઉપર પાણી પીવા માટે ગયો હતો અને વિજય કાકા એમનું કામ કરવા ફરી વાર આવ્યું, બરાબર મિત્રો. અને આજે લે અમારા મામાની છોકરી છે ને અમારા માસીની છોકરી પણ એ મિત્રો છે ને કાલ સાંજે શાકમાં બોલવીટા નાખીને ખાધું, બોલો. જલા મિત્રો ખાધેલું હે મિત્રો? જોઈ લો મિત્રો ખાધું તો નહીં, હું ખાલી અકરાવા માટે ખાધેલું મને ખબર હે, પછી રોટલી ભેગી ચોરેલી, બોલો મિત્રો. એ શાકમાં બોલવીટા નાખીને ખવાય? જોઈ લો પણ એ મિત્રો નાખેલું શાકમાં બોલવીટા, પાગલ છે પાગલ. અરે એમ કે દે મિહિરભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો, એમ કે દે. બોલ બોલ ના ભાઈ અકરાવે વધાર, બોલ બોલ. मिहिर भाई की चैनल को सब्सक्राइब करो, मिहिर भाई की चैनल को सब्सक्राइब करो. बोल ले बोल. जो गुड्डी बोली ना तू बोला मिहिर भाई की सब्सक्राइब.
मिहिर भाई को सब्सक्राइब करो ओके है ना वीडियो लाइक कर दो क्या बोल वीडियो बोल जोर थी वीडियो को लाइक कर दो बराबर मित्रों वीडियो को लाइक कर दो और चैनल को सब्सक्राइब कर दो बराबर मित्रों तो मित्रों હવે છે ને વીએ કાકા મને ભર્યા લે છે અને હું નાખું છું બરાબર તો મેં કીધું પહેલાં બ્લોગ શૂટ કરી જો મિત્ર આ મને પાગલ કહે છે આ શાકમાં તો બોલબીટા નાખીને ખાઈ લીધું છે ને મને પાગલ કહે છે ના તે ખાધું મને ખબર છે તો હાલો મિત્રો પહેલાં ફટોફટ કામ પતાવી દઈએ પછી એ લોકો જો મસ્તી કરીશું જોઈ લો આ તો બે ભરાઈ ગયા છે ફટોફટ નાખવા જવું પડશે તો ફાઇનલી મિત્રો મેં છે ને ઘરે બધું કામ બતાવી દીધું હતું અને મિત્રો ઘરે બધું કામ બતાવ્યું તો મને એકદમ યાદ આવ્યું કે કાલ હોતનો આપણે છે ને આ માટે જે પૈડો લઈએ ને પૈડો પતી ગયો તો કાલ સાંજે તો લેવા જવાનો ટાઈમ હતો મને તો મિત્રો અત્યારે એકદમ યાદ આવ્યું તો હું દેવ જઈને મકાઈનો પૈડો લઈને પાછો વળી ગયો છું અને મિત્રો જતી વખતે તો પેલી સાઈડ નમનાર બાજુથી ગયો હતો બરાબર પણ વળતી વખતે ત્યાં કટ્ટો લઈને આવવાનું ને એટલા માટે આ જનરલ ભટ્ટે બાજુ થઈને આવું છું બરાબર કારણ કે મિત્રો પેલો રસ્તો જે છે ને બહુ ખરાબ છે કદાચ કોઈક ટાઈમ એવું થાય તો એ રસ્તે પણ આવી જાઉં પણ આજે ટાઈમ હતો એટલે મેં કીધું અહીંયાથી નીકળી જાઉં તો મિત્રો એ રહ્યો પૈડો અને એ રહી આપણી એક્ટિવા બરાબર ચાલો મિત્રો હવે જઈએ ફટાફટ ઘરે તો ફાઇનલી મિત્રો હું ભેડો લઈને તો ઘરે આવી ગયો હતો પણ મિત્રો ઘરે આવ્યો ને તો તાપ બહુ ચડી ગયો હતો અને બધી ગાયો પણ મિત્રો બહાર હતી ને બેસો તો વિજય કાકા લઈને જતા રહ્યા હતા નદી તો મિત્રો છે ને પછી બધી ગાયોને ફટોફટ પાણી પીવડાવ્યું અંદરમાંથી અને મકાઈઓ નાખ્યું બરાબર એટલા માટે પછી બ્લોગ શૂટ કરવાનું જ ભૂલી જાય બહુ તાપ હતો એટલા માટે ભાઈ ગાયોનું કામ છે ને ફટોફટ પતાવી દીધું અને બધી ગાયોને અંદર બાંધી દીધી અને આ રહ્યો જવાબ ભેડો અહીંયા જ છે આ ખાલી કાલે સાંજે હપુચો પતી ગયો હતો તે હમણાં આજ સવારે થોડો બાફ્યો છે જો અહીંયા અને મિત્રો પવન બહુ આવે છે ને એટલે મારા પપ્પાએ જુગાડ કરે છે જો ખાલી હા મિત્રો આજ સવારે જ ભેડો બાફ્યો છે બરાબર અને મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને વિજય કાકા પણ જોઈ લો બેસો લઈને પાછા આવી ગયા છે ઘરે આવે નાખો બેસો બરાબર તો મિત્રો બેસો છે ને અહીંયા ડેમના બે જાય ને એટલા માટે અહીંયા પૂરી પડશે બરાબર તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈના વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ